અમદાવાદના બોપલ વિસ્તારની જો વાત કરવામાં આવે તો બોપલ વિસ્તારમાં તો વરસાદ બાદ પાણી હવે ઘરોમાં ઘૂસી ગયા છે। સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી આવી ગયા। સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડોના બંગલોઝમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ પાણી ભરાયા છે। हमारी साथ जोड़ाया है धारासभ्य अमितभाई ठाकर। अमितभाई, आपનું સ્વાગત છે। अमितभाई, અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે, જો બોપલની વાત કરવામાં આવે, કરોડોના બંગલોઝ છે, પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। વેજલપુરની સ્થિતિ પણ એવી છે, જ્યારે શ્રીનગરની વાત હોય કે અલગ અલગ વિસ્તાર જ્યાં પાણી એવા ભરાયા છે। સવારથી વરસાદ પડ્યો, પરંતુ પાણી અત્યારે આટલા બધા ભરાઈ ગયા છે, શું કરવામાં આવશે? બેન, હું ત્યાં શ્રીનગરમાં છેલ્લા 2 કલાકથી ઊભો છું અને ત્યાં પાણી જે નીચાણવાળો ભાગ છે ત્યાં ભરાયેલા છે। 7 ઇંચ જેટલો વરસાદ એક ધારો સવારે લગભગ 7:30 થી લગાતાર વરસાદ છે। અત્યારે સૌથી પહેલા તો લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા છે। હમણાં ત્યાં એક બસની અંદર બાળકો ફસાઈ ગયા હતા। અપોલો સ્કૂલની બસ હતી અને એ બસમાં મેં ડીસીપી શિવમ વર્માને ફોન કર્યો। એમને તાત્કાલિક રેસ્ક્યુ માટે 2 ગાડી મોકલી। બાળકોને સીધા અમે પહેલા એમના ઘરે પહોંચાડવા માટે બાળકોને 2 ગાડીથી ઘરે પહોંચાડ્યા છે। એટલે અને જે થોડોક વરસાદ રોકાય એટલે ગટરના જે ઢાંકણા છે એ બધા ખોલાવડાવી નાખીશું, તો જેના કારણે જે પાણી આગળથી આવતું હશે એ પાણી વયા ગયા પછી આની અંદરથી અમે એનો રસ્તો કરશું કે પાણી અહીંનું ભરાયેલું છે એ બી નીકળી જાય। જી અમિતભાઈ, પરંતુ શ્રીનગરની જો વાત કરવામાં આવે કે જે પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, તો એનું કોઈ પરમનન્ટ નિરાકરણ આવી શકે એવી વાત નથી, કારણ કે આજે બાળકો ફસાઈ ગયા, આવી દર ચોમાસામાં સ્થિતિ સર્જાય છે। તમારી વાત બહુ સાચી અને સારો પ્રશ્ન છે। શ્રીનગર અમારું શું છે, વેજલપુર એ નદીના કાંઠે આવેલું છે અને એના કારણે જે આખા શહેરમાંથી ગટરમાંથી જે પાણી આવતું હોય એ પાણી આખા શહેરનું અમારા વાયા જાય। જ્યારે આખી બધી જ ગટરો ફૂલ ચાલતી હોય ત્યારે અમારા એરિયાનું પાણી ચાલે। આ પરિસ્થિતિને સમજીને અમે કમિશનર પાસે જે માંગણી કરી હતી એ પાઇપલાઇન અમારી પાસ થઈ, એના ઉપર કામ અત્યારે અડધી પાઇપ નખાઈ ચૂકી છે। 39 કરોડ રૂપિયાના ખર્ચે માત્ર શ્રીનગર એરિયા માટે પાઇપલાઇનનું કામ ચાલુ છે, જે ઓફિશિયલી 2027 મેમાં પતવાનું છે। એટલે એ જ્યારે પતી જાય ત્યારે મારો ભરોસો છે કે શ્રીનગર એરિયામાં પાણી નહીં ભરાય, પણ ત્યાં સુધી જે અત્યારની પરિસ્થિતિ છે એ હકીકતની અંદર એ પરિસ્થિતિનો સામનો કરવા માટે જે છૂટક ઉપાય છે એ ઉપાય જ કરી રહ્યા છે। કારણ કે આખી પાઇપલાઇન અમે એને હતી કે રિહેબ કરાવવાથી પાણી જે થોડું ઘણું 1-2 ઇંચ સુધીનું હોય તો એ પાણી લિટરલી ના ભરાય ને એમાં અમે સફળતા બી મેળવી, પરંતુ જ્યારે 7-8 ઇંચ હોય તો એ ડેડિકેટેડ પાઇપલાઇનથી જ ભવિષ્યની અંદર આમાં સમસ્યાનું નિરાકરણ થશે। એટલે એ કામ ચાલુ છે, જે આવતા મે મહિનામાં ઓફિશિયલી પતવાનું છે। બિલકુલ, પરંતુ આવતા મે મહિનામાં જ્યારે ઓફિશિયલી પતશે, આ ચોમાસા દરમિયાનની જે આપણે છૂટક ઉપાયોની વાત કરી, હજુ તો શરૂઆત થઈ છે અમદાવાદમાં વરસાદની, તો લોકોને પણ એટલી જ ચિંતા હશે, કારણ કે આ જ પ્રકારની સ્થિતિ રહી તો આખું ચોમાસું કાઢવાનું છે હજુ। બેન, આપની વાત બહુ જ સાચી છે અને હકીકતનો સામનો આપણે બધા સૌ સાથે મળીને કરીએ છીએ। જે બધી પાઇપલાઇનો હતી 100% રિહેબ થઈ ગઈ છે। બધી જૂની પાઇપલાઇનો હતી એ બધી પાઇપલાઇનો રિહેબ થઈ અને નવી નાખી દેવામાં આવી, પણ જે એની ક્ષમતા હોય, ક્ષમતાથી જ્યારે વધારે વરસાદ પડે તો પાઇપ સ્વાભાવિક રીતે પાઇપ ઉપાડવાની નથી। એટલે આમાં કુદરતની સામે બધા જે રીતે જેટલું માનવની જેટલી તાકાત હોય એટલું જ માનવ કામ કરી શકવાનો છે, પણ એ પાઇપની જ તાકાત ના હોય એનાથી વધારે જો પાણી પડશે તો બેન હકીકતમાં આપણને બી એમ થાય કે આવું કેમ થાય છે, પરંતુ હકીકતમાં એક ક્ષમતાથી બહાર છે બેન। એટલે તમે એકદમ અમે આખું વર્ષ આ કામમાં લાગેલા હોઈએ છીએ, પણ પરિસ્થિતિ એ છે કે આ વરસાદ કઈ વધારે પડતો છે। આજનો 7 ઇંચ જેટલો વરસાદ થયેલો છે બેન। જી જી અમિતભાઈ, આભાર અમારો આપનો અમારી સાથે જોડાયા અને જાણકારી આપી એ બદલ। અમારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાયા છે, કમલેશભાઈ પટેલ। કમલેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। અત્યારે વરસાદ જો પડ્યો છે અમદાવાદમાં, કહી શકાય કદાચ વહેલો વરસાદ આટલો જોરદાર પડ્યો, પરંતુ સ્થિતિ અમદાવાદીઓની ઘણી બદતર બની ગઈ છે। પાલિકા તરફથી શું કરવામાં આવી રહ્યું છે, કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? ખાસ કરીને વાત કરું તો ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન જે છે એમાં સરખેજમાં સૌથી વધારે એટલે કે 7.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે। સ્વાભાવિક છે કે વધારે વરસાદ હોય એટલે એની વહન કરવાની જે છે
શક્તિ ઓછી હોવાના કારણે ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓ છે. સાથે સાથે સવારનો સમય એટલે કે ડ્રેનેજ લાઇન પણ પીકમાં જતી હોય ત્યારે આ વરસાદ પડ્યો છે, જેને કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે. વાસણા જે સાબરમતી નદી જે છે એના બેરેજના દરવાજા પણ 11 દરવાજા ખોલવામાં આવ્યા છે અને એનું જે લેવલ છે 125 મીટરે લાવવામાં આવે છે, જેને કારણે ટૂંક સમયમાં આજે પાણી ભરાવાની પ્રક્રિયા જે છે એ જે ઓછી થઈ જશે. જી કમલેશભાઈ, અહીં આપે જણાવ્યું કે વાસણા બેરેજના દરવાજા તો ખોલવામાં આવ્યા છે કે જેથી જળસ્તર જળવાય, પરંતુ સાથે સાથે જો આપણે અમદાવાદના રસ્તાઓની પણ વાત કરી લઈએ તો ઘણા બધા અંડરબ્રિજ બંધ છે, લોકોને હાલાકી તો પડી જ રહી છે અને આ સ્થિતિ સર્જાવાની હતી એવી પાલિકાને જાણ તો હતી જ. જાણ હતી, પણ મેં કીધું એમ કે એક લેવલ કરતા વધારે વરસાદ એટલે કે વરસાદની તીવ્રતા વધારે હોવાના કારણે અત્યારે અમદાવાદના 8 અંડરપાસ જે છે એને બંધ કરવામાં આવ્યા છે. ત્યાં આગળ અધિકારી અને પંપ મૂકી અને પાણી જે છે ઉલેચવાની પ્રક્રિયા ચાલુ છે. મેં કીધું એમ કે થોડા સમયમાં આ જે ભરાવાની સમસ્યા જે છે એનો અંત આવશે. જી કમલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ અમદાવાદમાં જ્યાં પાણી જ પાણી થયું છે, પાલિકા પ્રશાસન તરફથી પણ તમામ તકેદારી રાખવામાં આવી છે, પરંતુ એક સામટો વરસાદ વરસી જવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.